શિખરના જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજની તારીખ છે 7 જાન્યુઆરી 2025 અને આજે આપણે જવાનું છે અયોધ્યા અને સરયુ નદી આપણે નાખું. હું તો અયોધ્યા જઈ આવ્યો છું, હવે પાછો જઈશ બીજી વાર અને સરયુ નદીની અંદર નાહી ચૂક્યો છું, એટલે હવે બીજી વાર નાહીશ. અને અયોધ્યા જેવી તો મજા લગભગ છે જ નહીં આખા ભારતમાં, એટલે આજે તો ખૂબ જ મજા આવશે. અહીંયાથી લગભગ કિલોમીટર એક જેવું છે. આપણે હું તમને દેખાડું, આ હોટલમાં રોકાણ હતા. આ બે ઓટો આવ્યા છે, એક અહીંયા ને એક અહીંયા. હજી પાછળ એક છે, કારણ કે આપણે 35-40 જણા છે, એટલે ઘણા બધા ઓટોની જરૂર પડશે. તો હવે ચાલો ડાયરેક્ટ મળીએ અયોધ્યા, કારણ કે બધા હમણાં તૈયાર થાય જ છે, એટલે અયોધ્યા નીકળવાનું છે. તો ચાલો હવે મળીએ અયોધ્યા. અત્યારે નાહી લીધું છે સરયુ નદીની અંદર, અને એવું પાણી ઠંડુ હતું. ઉપર સવારનું પર એટલી ઠંડી કે આપણે એકવાર ડૂબકી મારીએ તો આપણે શ્વાસ ના લઈ શકીએ, બોલી ના શકીએ, એટલી ઠંડી પડતી હતી. અત્યારે બધા કાપી રહ્યા છે આમ. તો શું કરવું, હવે સવારનો પોર છે, નાવું ફરજિયાત છે, કારણ કે આટલા 1000 કિલોમીટર કાપીને આપણે આવ્યા છીએ. તો કોક લોકો છે જે ખાલી હાથ પગ જ ધુએ છે, તો આપણે તો આખા નાશું. ઓલા એક ફેર આવ્યા છીએ એ હાથ પગ ધુએ છે, ને આપણે બે ફેર આવી ગયા છીએ તો નાહીએ છીએ. તો સારું કહેવાય, નાવું તો પડે જ ન કરે ગમે નદીની અંદર. મેં લગભગ 2 થી 3 નદી એવી છે જેની અંદર ઝરણામાં કીધું છે, બાકી તો હું નાહી જ છું. બટ નાવું પડે, આટલા 1000 કિલોમીટર કાપીને આવીએ પછી આવી રીતે ન કરાય. બાકી તમે નદીનો વ્યૂ જુઓ. ઓલી બાજુ ઘણા બધા હોડકા પડ્યા છે. આપણે બધા હોડકા ઉપર રામ ભગવાન પૂજા કરી દીધી છે ગૌ માતાની, જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા. હવે બધાએ પૂજા કમ્પ્લીટ કરી લીધી છે, તો હાલો હવે જઈએ રામ ભગવાનને દર્શન કરવા. અને જો અંદર ફોન અલાઉડ હશે તો હું તમને દર્શન કરાવીશ, નકર તો પછી નહીં થઈ શકે. એવું લાગે છે ફોન તો નહીં હોય અલાઉડ, કારણ કે આવું મોટું મંદિર છે. તો હાલો જોઈએ આગળની ત્યાંની શું પરિસ્થિતિ છે, પછી હું તમને આવીને કહું. જો ફોન અલાઉડ ના હશે તો દર્શન કરીને પછી કહીશ, અને હશે તો હું તમને દર્શન કરાવીશ. દાદા વાણ ભજી હતા. ભગવાનને બનાવવા માટે અલગ અલગ દેશથી મૂર્તિઓ આવી, જેવી રીતે કે મૂર્તિ શું શિલા આવી, એવી રીતે નેપાળ ગલેશ્વર ધામ ત્યાં આવી. પછી બીજું આ છે નેપાળ ગલેશ્વર ધામ. અલગ અલગ શિલા આવી મૂર્તિ માટે, ભગવાનને મૂર્તિ બનાવવા માટે. અને આ છે રાજસ્થાનથી આવી છે 3 શિલા રાજસ્થાનથી આવી. આ 3 શિલા રાજસ્થાનથી આવી. બીજું આ છે ઓકારેશ્વર છે, પૂજ્ય અવધૂત નિમ્નજી મહારાજ દ્વારા લાયા ગયા ધર્મદેવ શિલા. શિલા બીજી. જો આ નગારો સૌથી મોટી હનુમાનની ગદા જોઈ લ્યો, ઓલી બાજુથી છે હજી. આ એનો પાટિયો છે લગભગ. ગદા કેવડી મોટી છે, ઘણી બધી. આ બાજુ છે કર્ણાટકથી આવી 3 શ્યામ શિલા, 3 શ્યામ શિલા અહીંયાથી આવી. અને અખિલ ભારત, અહીંયા ગુજરાતીમાં લખ્યું છે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા બનાવેલ છે, જોઈ લ્યો. ફૂલ દર્શન કરી લેજો. હું અત્યારે ફૂલ HD 60 FPS વિડીયો રેકોર્ડિંગ કરું છું, એટલે અલ્ટ્રા વાઇડ નથી થતું, નકર તો આખી ગદા આવી જાય. જોઈ લ્યો.
ખૂબ જ મોટી ગદા છે. ધનુષ બોલ્યો કેવડો મોટો છે ધનુષ. ધનુષ બાણ. ઓલી બાજુ તીરનું પાક્યું છે. ખૂબ જ મોટો છે. આની બાજુમાં એક માણસને કમ્પેર કરો તો એવડો નાનો લાગે છે. જોઈ લો બહુ જ મોટું છે. ત્યાં તો મીડિયામાં નાનો લાગતો છે ધનુષ બાણ પણ રિયલમાં ખૂબ જ મોટું છે. ગણેશ વાટિકા જોઈ લ્યો કેવી છે. આ બાજુ શ્રીરામનો ઝંડો છે. કેસરી કલરનો મહેરાય છે. ભગવો કલર. બસ જોઈ લો કેવી રીતે ગાર્ડન છે. ઓલો વાંદરો સાચો નથી હો, ખાલી ફોટો લગાવેલ છે. રિયલ જેવો લાગે છે. આ બધું છે ગણેશજીનું મંદિર. જોઈ લો કેવું છે. આ બાજુ લગભગ તુલસી છે. તુલસી તો અમારે 10-12 તુલસી છે. આ બાજુ છે. તો ચાલો હવે જઈએ મંદિરની અંદર. લગભગ અલાઉડ નથી કેમેરો. સાઈડમાં ઊભી જ હવે બીજા આવતા હોય પછી નીકળી રામ દરબાર जानकी घाट बड़ा शांति राम दरबार. आ बाजू मंदिर છે. આ બાજુ છે રામ દરબાર. પર મહાત્મ જન્મે શરણ શ્રી મહારાજ. જોઈ લ્યો जानकी घाट बड़ा स्थान શ્રી રામ દરબાર. બીજી હનુમાન મઠી છે. જાશું આપણે. જોઈ લો છે. અંદર લગભગ કેમેરો લાવ નથી. સામે આપણે સીસીટીવી કેમેરા છે. भगवान राम जनक के नेपाल नेपाल में चारों भैया की शादी में राम जी को उठाया गया राम को सीता ने 11,000 ये प्राचीन चांदी के राम और सोने के सीता जो मूर्ति के चक्कर में 2000 राम भक्त एक गली में मरी गया है. गली का नाम है शहीद गली. रामायण सदा चली आई और प्राण जाए पर बचत. રામજીના દર્શન કરી લીધા છે. ગજરાય કરતી હતી ને અંદર ફોન અલાઉડ હતો ને એટલે આપણે આ લોકરમાં જમા કરવો પડ્યો. એવું કંઈક છે આપણે આજનું કામકાજ. એટલે ઓલા ગણેશજીના મંદિરે ઓલા પાર્કમાં ગયા અહીંયા તો અલાઉડ હતો ફોન, પણ અહીંયા રામ મંદિરની અંદર નીકળીને ઓલી બાજુ અહીંયા આપણો ચાન્સ લાગી ગયો હતો. અહીંયા અલાઉડ નથી ફોન. તમે દેખાડો શ્રી સુગ્રીવ કિલ્લા અયોધ્યા. અને આ રામ મંદિર તો ઓલી બાજુ છે, ઘણું આગળ છે. આપણે લાઈનમાં ઊભી ગયા હતા પણ અત્યારે એટલી ગરદી નથી. જોઈ માણસો આટલા જાય છે રામ મંદિરમાં દર્શન કરવા. રામજીના દર્શન કરીને આવી ચૂક્યા છે. રામજી, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજીના. અને હવે આપણે અહીંયાથી બપોરનું જમવાનું કરીને હવે જવાનું છે સીતામઢી. સીતામઢી અહીંયાથી 378 કિલોમીટર છેટું છે. 378 કિલોમીટર. એટલે આખો દિવસ બસ આવશે એટલે સાંજે પૂગી જશું. આખો દિવસ નહીં, કારણ કે અત્યારે અડધો દિવસ તો નીકળી ગયો. બપોરનો 1 વાગી ગયો છે એટલે અડધો દિવસ નીકળી ગયો ને કલાક થઈ ગઈ. એટલે લગભગ સાંજે પૂગશું ને ત્યાં રાત રોકાવીને સવારે સીતામઢીના દર્શન કરી પછી આપણે અહીંયાથી નીકળવાનું છે. હાલ તો બપોરાની તૈયારી થઈ રહી છે. હવે આપણે જમી લઈએ પછી હમણાં બસ ઉપડવાની જ છે. તો હવે તો સીધો સીતામઢી જઈશું. એટલે વચમાં ક્યાંક હોટલમાં રોકાવાનું આવશે તો ભલે, નકર આખી રાત લગભગ બસ આવશે. અહીંયા ચા પીવાનું છે. થોડી બાજુ ચા હાલે છે તો ચા પીને નીકળવાનું છે. હવે તો બહુ વાર લાગશે કારણ કે ચા ને ઘણી બધી વાર લાગશે. હજી તમે અયોધ્યાના ગામડા કોરાનો આપણે અયોધ્યા ગયા હતા, સજી નદીમાં નાહ્યા હતા અને બીજું આપણે પછી સીતામઢીના રૂટમાં નીકળ્યા ત્યાં આપણે બપોરા કરી ચા પાણી પી પછી તો ચાલો મળીએ કાલના નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.